हेलो हाय जय श्री कृष्ण दिस इज सेजल जारोलिया एंड वेलकम बैक टू अनदर व्लॉग। તો જો આજે હું થઈ ગઈ છું એકદમ મસ્ત મજાની રેડી અને આજે મેં પહેરી છે સાડી અને આ મારા મમ્મીની સાડી છે અને હું આજે તૈયાર એટલા માટે થઈ છું કારણ કે આજે છે જયા પાર્વતી વ્રતનો છેલ્લો દિવસ મારે, તો હું રેડી થઈ ગઈ છું અને હવે આપણે મહાદેવના મંદિરે જઈશું પૂજા કરવા માટે। અને આમ તો હું પહેરતી નથી ક્યારેય સાડી, પણ આ વખતે મારા મમ્મીએ કીધું કે તું સાડી પહેરી લે એટલે બહુ મસ્ત લાગીશ કારણ કે સાજનને આ વખતે છેલ્લું વર્ષ છે, આવતા વર્ષે તો એના સાસરાને ઘર આવી જશે એટલે કે તમે બે સાડી પહેરો ને પછી ફોટા બોટા મસ્ત મસ્ત પાડજો। એટલે અમે સાડી પહેરી છે અને એકદમ રેડી થઈ ગયા છીએ। કેવા લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો। અને છે ને આ સાડી જ્યારે અમે શોપિંગ કરવા ગયા ને હું મારા મમ્મી હમણાં જ નથી લીધી, બહુ થોડો ટાઈમ પહેલાં લીધી હતી। તો હું ને મારા મમ્મી બે શોપિંગ કરવા ગયા હતા ને ત્યારે મને બહુ ગમી હતી। મેં કીધું મમ્મી તમે લઈ લો ને તમારા ઉપર બહુ જ સારી લાગશે। તો મમ્મીએ કીધું તને સાડી બહુ ગમી હતી ને એ જ તું પહેર, એટલે આજે મેં પહેરી છે મારા મમ્મીની સાડી અને કોમેન્ટમાં કહેજો કે હું કેવી લાગુ છું। અને હા, મેં પૂજાની થાળી પણ રેડી કરી લીધી છે, જો હું તમને બતાવું કેમેરામેનને કહું તો યાદ રહે। જો આ છે મારા પૂજાની થાળી એકદમ મસ્ત। જો આ છે ને નાગલા ચડાવવાના હોય તો નાગલા 5 રેડી કરી લીધા છે અને ચૂંદડી પણ એક ચડાવવાની હોય તો એ આપણે બનાવી લીધી છે। અને ચૂંદડી કહેવાય, તમને બધાને ખબર જ હશે પણ મારે તમને તો કેવું પડે ને એટલે હું કહું છું। અને આપણે 5 ગમે એ ફળ ચડાવવાના હોય તો જેટલા પણ આપણી પાસે અવેલેબલ હતા ત્યારે એટલા લઈ લીધા છે। અને આ છે પૂજાકો, એ પણ આપણે અહીંયા ચડાવવાનું હોય। અને આ કળશ લીધો છે જેમાં મેં દૂધ લીધું છે, મહાદેવને દૂધ અને જળ પણ ચડાવવાનું હોય। તો આ છે આપણી પૂજાની થાળી। અને જો મારી પાસે અત્યારે દીવો નહોતો ને એટલે મેં ખાલી વ્હાઈટ તૈયાર કરી લીધી છે, ઘીમાં બોળીને વ્હાઈટમાં તૈયાર કરી લીધી છે। ત્યાં દીવો હશે તો ત્યાં આપણે મહાદેવની આરતી કરી લેશું। તો ચાલો હવે આપણે બહાર જઈએ ફટાફટ, કારણ કે આપણે મોડું ન થઈ જાય પૂજા કરવા જવામાં। કારણ કે જો બધા પૂજીને વયા જાય પછી આપણો મજાક બની જાય, ત્યાં પછી આપણે ચાવીને તો પૂજારી એમ કે આટલા બધા મોડા આવ્યા। ચાલો આપણે ફટાફટથી જઈએ પૂજા કરવા માટે। સરસ સરસ। જો અમે ત્રણેય નણંદ ભાભી જ આવી, અમારા કૈલાસ ભાભીને છે ને અહીંયા આવીને જે ઉજવણું કરવાનું ને જયા પાર્વતીનું એ નહોતું કર્યું એટલે આ વર્ષે કરે છે। અને તમને આગળ એવું લાગ્યું હશે કે મેં ફૂલ નહોતા લીધા તો લઈ લીધા છે। ઓકે હાલો મંદિરે જઈને મળીએ।
ભવાની સહિतं નમામિ તમેવ માતા ચ પિતા તમેવ બંધુશ્ચ સખા તમેવ વિદ્યાદ્રવ્યં તમેવ સર્વ મમ દેવ થાળીમાં રાખી દો ફૂલ કાઢી ત્રણ વાર પ્રદક્ષિણ આપો જોઈએ આમાં લઈ ગયા ને થઈ આમાં થઈ ગયો હા એમાં થઈ ગયા સમસી ओम यानि कानि च पापानि जन्मांतरे पदे पदे ओम यानि कानि च पापानि जन्मांतरे पदे पदे ओम यानि कानि च पापानि जन्मांतरे पदे पदे रागात्मा थाળી લઈ જમણાથી ધૂપ આપો ભગવાનને કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતં હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ. હવે તમે તમારા લઈ લ્યો. તો મિત્રો આપણી પૂજા થઈ ગઈ છે, મહાદેવના મંદિર આવ્યા હતા અને આવીને આપણે પૂજા કરી લીધી છે. હવે આપણે ઘરે જવાનું છે, તો ચાલો ઘરે જઈએ. જો અમારે ઘરે પણ શિવલિંગ છે એટલે ઘરે પણ અમે પૂજા કરી મહાદેવની. અને પછી સંજુ ખુશી આજે કર્યું હતું મધહરી વ્રત. જો તમને આના વિશે ખબર હોય ને તો કમેન્ટમાં કહેજો, કારણ કે અમે તો પહેલી વાર સાંભળ્યું હતું. અમારા કૈલાસ ભાભી કે આજે છે ને મધહરી વ્રત છે અને એનો છેલ્લો દિવસ છે. હું પણ કે લગ્ન પહેલાં આ જ વ્રત રહેતી હતી. તો સંજુ ખુશી કે અમે જયા પાર્વતીના 5 દિવસ તો ન રહી હતી, પણ આ મધહરી વ્રત છે તો અમે એ રહી શકશું. જો તમને આ વ્રત વિશે ખબર હોય ને તો તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને પછી અમે આવી ગયા તો રવિભાઈના ઘરે અમારું જમવાનું રાખ્યું હતું, કારણ કે કૈલાસ ભાભીનું ઉજવણું હતું તો અમારું અહીંયા જમવાનું રાખ્યું હતું. અને પછી મેં વ્લોગનો શૂટ કર્યો અને છેક સાંજે અમે વાર્તા સાંભળતી વખતે મારા મમ્મી વ્લોગ શૂટ કરતા હતા કે થોડો વ્લોગ તને શૂટ કરી દઉં. મેં કીધું કાંઈ વાંધો નહીં. બસ આવું કંઈક હતો અમારો આજનો દિવસ. તો ગાઈઝ આજે મેં બહુ ઓછો વ્લોગ શૂટ કર્યો છે, કારણ કે રાશિ મને હેરાન કરતી હતી. બાવ એમ ઘર મારે પણ જેટલું પણ મેં શૂટ કર્યું છે એટલું હું તમને બધાને બતાવીશ નહીં, તમે બધાએ જોઈ જ લીધું હશે. તો અમે મંદિરેથી આવીને પછી મેં છે ને મારું આઉટફિટ ચેન્જ કરી લીધું હતું, કારણ કે જો આપણને સાડીમાં મજા ન આવે, કારણ કે પહેરતા ન હોય એટલે.
ફોટોસ ને વિડીયોઝ આવી ગયા અને પૂજે આવ્યા એટલે બસ એટલું આપણા માટે ઇનફ છે. અને હા પછી છે ને અમારું જમવાનું હતું કૈલાસ ભાભીના ઘરે, કારણ કે એમને આ વખતે ઉજવણું હતું તો બધાનું જમવાનું ત્યાં રાખ્યું હતું. મારા મમ્મીને તો ગોળણી કર્યા હતા અને બધાએ જમી લીધું. પછી અમે ઘરે આવી ગયા ને એકદમ થાકી ગઈ હતી, મારું માથું દુખતું હતું, એવું બધું થતું હતું એટલે પછી મેં આવીને બ્લોગ શૂટ ન કર્યો. અને હા અત્યારે અમારે રાતની જે વાર્તા સાંભળવાની હોય એ બાકી હતી તો એ પણ અમે સાંભળી લીધી છે. અને હવે જાગરણ અમે કઈ રીતે કરીએ એ તમે વ્લોગમાં આગળ જોજો. જોકે કોઈ પ્લાન નથી, બાકી તો અમારા બધાનું કંઈ નક્કી નથી, કારણ કે છે ને વરસાદ આવી ગયો છે ભાઈ. સાંજના 6 વાગ્યાથી વરસાદ આવે છે રાજકોટમાં, એટલે બધાનું જાગરણ તો બગાડી જ નાખ્યું છે. જો વરસાદ રહી જાય ને તો પછી અમે કંઈક કરશું આગળ. અને હા અમે વિચાર્યું છે કે આજે જાગરણમાં અમે છે ને થોડીક વાર ગરબા રમશું, થોડીક વાર ગેમ્સ રમશું. અને જેમ કે આપણે છે ને નાનપણમાં બધા રમતો રમતા, જેમ કે છે ને ખો માટલી, પછી આંધળો પાટો, લંગડી, આવું બધું આપણે રહીમાં જઈશું. અને આજે અમે એવું બધું કંઈક કરશું જો વરસાદ રહી જાય તો, બરાબર. એટલે આપણે બધા મળીને મેઘરાજાને પ્રે કરશું કે આજની રાત ન વરસો, કારણ કે અમારે જાગરણ એકલા ઘરે બેઠા કેમ કરવું વિચારો તમે. એટલે તમે જરાક પ્રે કરજો. શું હતું તમારે? શું હોય છે ખબર નહીં, રાશિ ને ભૈલો ને બધા એમ જ કરે છે. આમાં આવીને ઉભા રહી જાય, આપણે આખી લીક તૂટી. કૈલાસ ભાભી ને બટેકાની સૂકી ભાજી દેવા માટે આવ્યા છે, કારણ કે ફરાળમાં અમે કાંઈ બનાવ્યું નથી, કારણ કે અમારી કાંઈ ઈચ્છા નહોતી અત્યારે ખાવાની. બપોરે એકટાણું કર્યું હતું અને અત્યારે રાતના 12 વાગી ગયા છે. એ હમણાં આવ્યા હતા ને તો પૂછીને ગયા તમે શું બનાવ્યું છે. મારી મમ્મીએ કીધું કે ફરાળમાં કાંઈ નથી બનાવ્યું, કારણ કે છોકરીઓ ના પાડે. તો કૈલાસ ભાભી અમારા માટે દેવા આવ્યા છે. સાચું કહું ને તો નસીબવાળાને આવા ધ્યાન રાખવાવાળા ભાભી મળે. A few moments later. તો હમણાં સુધી તમારો કોઈ પ્લાન નહોતો જાગરણનો, પણ અત્યારે અમે આવી ગયા છીએ ઓફિસે અને અહીંયા જ અમે રમશું, કારણ કે છે ને બહાર તો વરસાદ આવતો હતો. આજે જ મેઘરાજાને વરસતું હતું તો અમે આવી ગયા છીએ ઓફિસે અને હવે અમે બધા રમશું. છોકરાઓ છે ને બધા આડા જ નેડા રાખે, એટલે અમે છે ને પહેલાં છોકરાઓને રમાડવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે એમને એમ ન થાય કે અમને ન રમાડવાના, મોટા મોટા બધા રમે છે. આમ ગણીએ ને તો બધા છોકરાઓની જ આ ગેમ છે, એટલે પહેલાં છોકરાઓને રમાડી લીધા ને પછી અમે બધા મોટા મોટા રમશું.
જો અહીંયા છે ને ફર્સ્ટ રાઉન્ડમાં જ કંઈક ઘપલો થઈ ગયો, કારણ કે એક વ્યક્તિ આઉટ થાય ને એના બદલે બે થઈ ગયા, કારણ કે ખુરશી એક ઓછી રાખવામાં આવી હતી. તો હવે ફરીથી અમે બધાય રમશું. અને હવે છે ને મારે નથી કેવું, તમે આગળ બ્લોગમાં જોઈ લો, કારણ કે મારાથી નહીં બોલે હવે શું થાય. ઓકે, મારી સાથે તો ભાઈ ખબર નહીં શું થઈ ગયું મને. હું પહેલા જ રાઉન્ડમાં આઉટ થઈ ગઈ. આઈ ફીલ સો બેડ, બટ વાંધો નહીં. હવે આ બધાને જો હું રમાડું ફૂલ બાકાજી કયો હોય, ફૂલ બાકાજી કી, કારણ કે મ્યુઝિક વગાડવાનું આપણા હાથમાં છે. જોઈ લો તમે બધા, બદલા લિયા જાયગા. રવિભાઈ આઉટ થઈ ગયા છે. બહુ ચીટિંગ થાય છે આમાં, કાંઈ હાથું થતું નથી. રવિ કહી દે, ઇન્સ્ટન્ટ કર્મા થઈ ગયું. આને મારી યાર ચીટિંગ કરી, એની યાર ચીટિંગ કરી. એની યાર ચીટિંગ કરી. આને ચાલુ કરાવો. ન્યાય થયો, ન્યાય ત્યાં અન્યાય કરતી ગયા તું. અરે બીજું ગીત કર નાખ, બીજું ગીત મજા આવશે. હા ચાલુ ચાલુ. આ લોકોને એવું લાગે છે કે હું ચીટિંગ કરું છું ગીત વગાડવા બેઠી, એટલે હવે જોઈ લેજો હું ઊંધું ભરી જાઉં. હા બસ બરોબર, ચાલો ફરો હાલો. અને આયા ચીટિંગ કરે તો રિપ્લેસ કરીને બતાવવાનું. હા બાલો, માસીએ ચીટિંગ કરી છે આમાં. कौन है ये लोग, कहां से आते हैं? आया सीट से जो रिप्लेस करके देखा दो.
ચીટિંગ કરવા વાળા નીકળા આ ના આ બા ના બે ચીટિંગ તો હવે હે ને મારા મમ્મી અને માસી વચ્ચે હરીફાઈ છે કોણ જીતે આપણે જોઈએ બધા ગેમ રમીને થાકી ગયા છે ને અત્યારે સવારના 5 વાગી ગયા છે તો મારા મમ્મી અને બધા કહે છે કે હવે જાગરણ પૂરું થઈ ગયું તો આપણે હવે ઘરે જઈએ બધાય તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બાય બાય મળીશું પાછા નેક્સ્ટ વ્લોગમાં ફૂલ બાકાજી ગયો